આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. જય દીપોમાં, જય માતા. સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં. મિત્રો, આખો વિડીયો જોતા પહેલાં તમને જણાવી દઉં કે આપણા રબારી સમાજમાં ખૂબ જ મોટો અવસર થવા જઈ રહ્યો છે, જે 16 થી 22 તારીખનો છે, જે વાળીનાથ મહાદેવના નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તે લાખો કરોડોના ખર્ચે થઈ રહી છે, જેમાં આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 તારીખે હાજરી આપશે અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજરી આપશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આવશે અને રાત્રે ડાયરો રાસ ગરબા પણ રાખેલ છે, જેમાં ગુજરાતના પ્રખ્યાત કલાકારો જેમ કે ગમન સાંથલ અને બીજા ઘણા કલાકારો આવશે. અને હવે જોઈ લો જયરામ ગીરી બાપુ શું બોલ્યા. જોઈ રહ્યા છે એ પ્રમાણમાં રોજથી 2 થી 3 લાખ અને છેલ્લા દિવસે 5 થી 6 લાખ પબ્લિક આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની છે. અને રાત્રિના કાર્યક્રમમાં આપણે લોક ડાયરાનો સંતવાણીનો કાર્યક્રમ ખ્યાતમાન કલાકારો છે એ પણ આ કાર્યક્રમમાં આવવાના છે. પૂજ્ય બાપુ જેમના થકી આ સરસ મજાનું મંદિર બન્યું છે, આખા ગુજરાતમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે, એમની પણ એક ફિલ્મ બનાવવામાં આવી છે અને ફિલ્મ રોજ આપણા હજારો લોકો જોઈ શકે એવી પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને લોકો જાણી શકે કે એમનું જીવન કેટલું પવિત્ર હતું, એમના જીવનના શું ઉદ્દેશ્યો હતા, સમાજો માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી, શિક્ષણ માટે એમને શું વ્યવસ્થા કરેલ હતી, એ બધા જ કાર્યક્રમો એમની ફિલ્મોમાં આપણે બધાને જોવા મળશે.